પ્રિય શ્રોતાજનો નમસ્કાર. એક સરસ સૂફી કથા છે. સૂફીઓની કથાઓ મરમને ઘણી વખત ઉગાડતી હોય છે, રહસ્યને ખુલ્લું કરતી હોય છે. એ સૂફી કથામાં વાત આવે છે કે એક ફકીર હતા, જંગલમાં રહેતા હતા, ઝાડ નીચે. પ્રાય કરીને સાધકો છે એ પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોય, કારણ કે એમને પ્રકૃતિ તરફ મળતું હોય. કોઈ પણ વ્યક્તિની આપણે વાત લઈએ મહાપુરુષોની, પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા, ચાહે આપણે મહાવીર ભગવાનની વાત કરીએ, ચાહે બીજા કોઈ પણ ભગવાનની વાત કરીએ, તો એ ફકીર જંગલમાં ઝાડ નીચે રહે, મસ્તીમાં, પોતાની ધૂનમાં. પૂરો દિવસ, પૂરી રાત એમની બંદગીમય રહેતી, ભગવાનમય. તમને નવાઈ લાગે કે માણસો શું ભગવાનમય રહી શકતા હશે? નવાઈ લાગે કે ના લાગે? કે રાત ને દિવસે ભગવાનમય કેમ રહે? તો હું દાખલો તમારામાંથી જ લઉં કે તમે રાત ને દિવસ ધનમય નથી રહી શકતા? તમે રાત દિવસ ધનમય રહો છો ને? જનરલી લોકો ધનમય રહેતા હોય. તો ધનમય જેમ રહેતા હોય છે, તેમ એવા સાધક પુરુષો છે એ પરમાત્મામય રહેતા હોય. તો એ જંગલમાં એક કઠિયારો રોજ જતો લાકડા કાપવા માટે. જ્યારે સવારના પોરમાં એ કઠિયારો લાકડા કાપવા માટે જંગલમાં આવે, ત્યારે લાકડા કાપવાની શરૂઆત કરતા પહેલા એ ફકીર પાસે જઈ અને એના ચરણ સ્પર્શ કરે. રોજ એનો નિયમ, લાકડા કાપવાની શરૂઆત કરતા પહેલા ચરણ સ્પર્શ કરી અને પછી આગળ વધવાનું અને પછી કામ ચાલુ કરવાનું. લાકડા કાપવાનું કામ પતી જાય એટલે ભારો લઈ એ ફકીર પાસેથી પસાર થાય, ત્યારે થોડીવાર માટે ભારો માથા પરથી નીચે ઉતારી પાય લાગણ કરી અને પછી એ નગરમાં નીકળી જાય. રોજનો એનો નિયમ, ચરણ સ્પર્શ કરે, આવતા પણ અને જતા પણ. ફકીર પોતાની મસ્તીમાં રહેતા હતા, આનંદમાં રહેતા હતા, પરમાત્માની ધૂનમાં રહેતા હતા. રોજનું કામ કઠિયારાનું. સવારે આવે, ચરણ સ્પર્શ કરે, સાંજે જ્યારે જાય નગર તરફ લાકડા લઈને, ત્યારે પાય લાગણ કરી અને નીકળી જાય. કઠિયારો પોતાની ધૂનમાં છે અને ફકીર પોતાની ધૂનમાં છે. આમ તો જેટલા લોકો રહેલા છે સૌ પોતાની ધૂનમાં છે ને? બધા પોતાની ધૂનમાં છે. સારી ધૂન હોય તો સારા થવાય, નરસી ધૂન હોય તો નરસા થવાય. પણ ધૂન તો જગતમાં બધાને છે. એક દિવસે કઠિયારો વહેલી સવારે ફકીર પાસે આવ્યો ચરણ સ્પર્શ કરવા માટે. બિચારો ગરીબ હતો, શરીર બિચારાનો કમજોર હતો, મહેનત કરતો,
પેટ પૂરતું એને મળતું, વધારે મળતું નહીં. અને પેટ પૂરતું મળતું એમાં એ સંતોષ માનતો અને એ વિચારતો કે જેના તકદીરમાં જેટલું હોય તેને તેટલું મળે. કોઈ કલાકમાં મેળવી લે અને કોઈ 12 કલાક સુધી ન મેળવે, કારણ કે એના તકદીરમાં ન હોય. તો આજે જ્યારે વહેલી સવારે એ ચરણ સ્પર્શ કરવા માટે આવ્યો ત્યારે મસ્તીમાં ને મસ્તીમાં પેલા ફકીરે કીધું कि आगे जाना और आगे ही बढ़ते जाना, आगे जाना और आगे ही बढ़ते जाना. કઠિયારો બરાબર આ વાક્ય સાંભળે છે. आगे जाना और आगे ही बढ़ते जाना. આ વાક્ય કઠિયારો છે એ પોતાની કક્ષા પ્રમાણે ઘટાવે છે. કક્ષા પ્રમાણે એ વાક્યને ઘટાવે છે. એની કક્ષા શું છે અને એનું કામ શું છે? જંગલમાં લાકડા કાપવાનું. તો એની આ કક્ષા રેલી છે. તો કક્ષા પ્રમાણે એ વાક્યનો અર્થ ઘટાવે છે. કઈ રીતે અર્થ ઘટાવે છે કે આ સંતે મને કીધું આગે જાના और आगे ही बढ़ते जाना, એટલે જંગલમાં તું આગળ આગળ લાકડા કાપવા માટે જજે. દરેક માણસ વાક્યને પોતાની રીતે ઘટાવતો હોય છે. મહાવીરના વખતમાં જ્યારે મહાવીર ખુદ ઉપદેશ આપતા હતા ત્યારે એમના ઉપદેશના વાક્યો તે સમયના લોકો તે રીતે ઘટાવતા હતા, જેમની જેવી અને જેટલી કક્ષા. અત્યારે આપણે કોઈ પણ મહાપુરુષના વાક્યો જ્યારે વિચારી રહ્યા છીએ અને એ વાક્યો પર જ્યારે આપણે ચિંતન મનન કરી રહ્યા છીએ ત્યારે આ સમયમાં આપણી પણ કક્ષા રહેલી છે. માણસ ઘણી વખત પોતાની કક્ષાથી આગળ વિચારી શકતો નથી. અત્યારે આપણી કક્ષા જેટલી છે તેટલી. પર્વતીય ક્ષેત્રોના લોકો સામે જ્યારે પ્રવચન અપાય, તમે સમજો ને પર્વતીય ક્ષેત્રો એટલે હા, આદિવાસી લોકો સમક્ષ જ્યારે પ્રવચન અપાય ત્યારે એ લોકો એમની કક્ષા પ્રમાણે પ્રવચનના અર્થ કરે. એનો એ પ્રવચન જ્યારે તમારી સામે મૂકવામાં આવે અને તમે જ્યારે સાંભળો ત્યારે તમે તમારી કક્ષા પ્રમાણે એ પ્રવચનના વાક્યોને ઘટાડો. અમે હમણાં 4 મહિના જ્યારે રહ્યા અને આદિવાસી લોકો વચ્ચે જ્યારે પ્રવચન કર્યા ત્યારે અમારે વાક્યોમાં ફેરફાર કરવા પડે. હિન્દીમાં પ્રવચન કરતા હતા પણ એ પ્રવચન સમજી જતા હતા કે કહેવાનો ભાવાર્થ શું રહેલો છે, પણ એ જે ભાવાર્થ સમજતા હતા એ એમની કક્ષા પ્રમાણે સમજતા હતા. અત્યારે એ પર્વતીય ક્ષેત્રના લોકો સામે નવતત્વની વાત કરીએ આપણે અને છકાઈના બોલની વાત કરીએ કે ગુણસ્થાનકની વાત કરીએ તો એમની કક્ષા એ વાત પકડવા જેટલી તૈયાર નથી. તો હંમેશા વ્યક્તિને પ્રવચન પણ એની કક્ષા પ્રમાણે આપવો પડતો હોય છે અને વક્તાની પણ કાંઈક કક્ષા રહેલી હોય છે. કોઈક વક્તા એકદમ ડીપમાં જાય અને બારીકમાં બારીક છણાવટ કરે તો કોઈક વક્તા બહુ ડીપમાં ન જાય, ઉપર છલી રીતે કોઈ પણ પ્રસંગ રજૂ કરી અને એ પ્રસંગને ઓપ આપી દે. મારી પણ એક કક્ષા રહેલી છે. મારી કક્ષા છે ઉપર છલી. હું બહુ ડીપમાં નથી જતો, બહુ ઊંડાણમાં નથી જતો. તો હું મારી કક્ષા પ્રમાણે રજૂઆત કરું અને સામે પણ જોઉં કે જે રજૂઆત થાય છે એ ઠીક પ્રમાણમાં
સામે સુધી પહોંચે છે કે નથી પહોંચતી, એટલે હંમેશા કક્ષા પ્રમાણે વાક્યોના અર્થ થતા હોય છે. તો કઠિયારાએ શું વાક્ય સાંભળ્યું છે? આગે જાના और आगे ही बढ़ते जाना. કોઈ રાજનેતા ભાષણ કરતા હોય તો એ ભાષણમાં જો ચૂંટણી પ્રચાર ચાલુ હોય તો શું કહે? हमको बहुमत देना, हमको बहुमत देना. શું અર્થ કરશો તમે? હા, આપણે એનો અર્થ ઘટાવી શકીએ કે એ માણસ એમ કહેવા માંગે છે કે અમે રાજકારણી છીએ, અમારો બહુ વિશ્વાસ ન કરજો. હા, તમારી કન્યા બેને અમને આપતા નહીં. હા, હમકો બહુમત દેના. સમજ્યા? આપણે એક વાક્ય છે, આપણે બીજી રીતે ઘટાવી શકીએ. ઘણી વખત વાક્યોને આપણે ઘણી રીતે શું કરી શકીએ? હુલરાવી શકીએ, હુલરાવી, મમરાવી શકીએ. મારો મત જાને દો, આ એક વાક્ય છે. મારો મત જાને દો. એક આપણે એનો અર્થ એ કર્યો રમેશભાઈ કે મારો નહીં અને જવા દો. મારો મત જાને દો. આનો એ વાક્ય છે. કાંઈ આપણે એક અક્ષર અને એક લાઈન બદલાવી નથી. મારો મત જાને દો એનો ક્યાં અર્થ થઈ ગયો? મારો મત જાને દો. અરે એને જવા ન દો મારો. અને રાજકારણી પણ આ વાક્યને સાંભળે તો શું કહે? મારો મત જવા ન દો. મારો એકે મત જવા દેવા જેવો નથી, કારણ કે એક એક મતની કિંમત રહેલી છે. તો દરેક વાક્યના ઘણી વખત અલગ અલગ શું થતા હોય? શ્રીપાળ કથામાં એક વાત આવે છે, સરો નથી. અક્ષર તો બહુ થોડા છે, સરો નથીના અર્થ ઘણા થાય. તરસ લાગી છે ત્યારે પણ જવાબ એ જ આપ્યો, સરો નથી. ભૂખ લાગી હતી ત્યારે પણ જવાબ એ આપ્યો, સરો નથી. કાંઈક સંગીત સાંભળવાની ઈચ્છા થઈ ત્યારે જવાબ એ જ આપ્યો, સરો નથી. તમે અર્થ કરી શકશો આનો? સરો નથી. જેને સંગીત સાંભળવાની ઈચ્છા હતી એ પણ સમજી ગયો, જેને પાણી પીવાની ઈચ્છા હતી એ પણ સમજી ગયો, અને જેને ભૂખ લાગી હતી એ પણ સમજી ગયો કે શું કહેવા માંગે છે. સરો નથી. સંગીત સાંભળવું હતું તો શું કીધું કે મારો સ્વર નથી કે હું તમને સંગીત સંભળાવી શકું. તરસ લાગી હતી એ કઈ રીતે સમજ્યો કે સરોવર નથી, એટલે પાણી અહીંયા મળી શકે તેમ નથી. અને જેને ભૂખ લાગી હતી એ પણ સમજી ગયો એ રીતે કે આની પાસે સરો એટલે તીર નથી, શિકાર કરવા માટે તીર નથી, જેના કારણે એ શિકાર કરી શકે તેમ નથી. આ રીતે દરેક વાક્યના અર્થ ઘણા થતા હોય છે અને ઘણી રીતે થતા હોય છે. તો આપણે વાત કરીએ કઠિયારાની. પણ કઠિયારાની વાત કરું એનાથી પહેલાં ઘણી વખત અધૂરા વાક્ય આપણે પકડી લઈએ ને, પૂરું વાક્ય આપણે પકડીએ નહીં, અડધો વાક્ય પકડી લઈએ તો અર્ધ વાક્ય પકડાયા પછી ઘણી વખત ગડબડ પણ થઈ જાય. એક મૌલવી ભાષણ આપતા હતા, પ્રવચન, અને પ્રવચનમાં કુરાનના વાક્યો સંભળાવતા હતા. એમાં એક કુરાનનું વાક્ય આવ્યું, તું શરાબ પી नरक में सड़ाया जाएगा, तो शराब पी
नरक में सड़ाया जाएगा। आम तो सीधे सीधो अर्थ थाय छे कि तू जो शराब पीस तो नरक में तू सड़ीश। आ मौलवी प्रवचन में अवारनवार वाक्य कहे। अने एक भाई मुस्लिम भाई જ્યારે પણ પ્રવચનમાં આવે ત્યારે દારૂ પીને આવે તો પ્રવચન પતી ગયા પછી મૌલવી એ ભાઈને કહે કે કેટલી વખત તને કહું, કેટલી વખત તને સમજાવું, એકની એક વાત તને કહું છું, તું શરાબ પી નરક में સડાયા જાયેગા। તો પ્રવચન સાંભળનારે મૌલવીને શું કીધું કે પ્રવચન હું બરાબર તમારો સાંભળું છું અને ધ્યાનમાં છે, પણ તમારી જે શિખામણ છે એ અડધી મેં ગ્રહણ કરી છે, અડધી ગ્રહણ કરવાની મારામાં તાકાત હતી। આ તમારી પૂરી જે વાત છે તો જ્યારે મારામાં સામર્થ્ય આવશે ત્યારે અમલમાં મૂકીશ। તો અડધી વાત એટલે શું? તું શરાબ પી, તો હું શરાબ પીવું છું, બાકીનો જે વાક્ય છે એ વાક્ય અમલમાં મૂકવા માટે હજી મારામાં તાકાત નથી, જ્યારે તાકાત આવશે ત્યારે જોઈ લઈશ। આ અર્ધ વાક્ય ઘણી વખત અર્થનો અનર્થ કરી નાખે। એટલે મારા વિચાર છે કે પ્રવચન અતિ ઉતાવળમાં પણ રજૂ કરવા જેવો નથી। ફટાફટ 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 પ્રવચન રજૂ કરીએ તો ઘણી વખત બોલવામાં ગડબડ થઈ જાય અને તમને સાંભળવામાં ગડબડ થઈ જાય। તો આપણે વાત કરીએ હવે કઠિયારાની, બહુ દાખલા આપવા જેવા નથી, સમજી ગયા? हाँ, आगे जाना और आगे ही बढ़ते जाना। तो कठियारो विचारे छे कि अत्यार सुधी हूँ नजीक नजीक जंगलों में लाकड़ा कापतो हतो, हवे महात्माए मने कीधुं छे आगे जाना, तो आज जराक जंगल में हूँ आगळ जाऊं। गयो आगळ, ठीक आगळ गयो तो सुगंध आवा लागी, खुशबू आवा लागी। कठियारो विचारे छे खुशबू आवे छे मने, अने बराबर जे खुशबू आवती हती ए चंदननी हती। एवा जंगल में अने जंगलना एवा एरिया में आव्यो छे के ज्यां कने चंदनना वृक्षो रहेला छे। तो एने जेटलुं लाकड़ुं जोईतुं हतुं ए चंदनना झाड़ोमांथी लाकड़ुं लीधुं, कापी कापीने भारो बनाव्यो, महात्मा पासे आवी पायलागण करी अने ए नगर तरफ निकળી गयो। रोज वेचे ते प्रमाणे आजे ए लाकडाना भारानो भाव एने वधु मळवा लाग्यो अने एने पण खबर पड़ी कि अत्यार सुधी हूँ जो लाकड़ा कापतो हतो ते सामान्य लाकड़ा हता, हवे जे अत्यारे हूँ भारो लाव्यो छूं ए लाकड़ा किंमती रहेला छे, एटले सारी किंमत मळी अने सारी किंमत में ए भारो वेच्यो।